હેલો ફ્રેન્ડ્સ, આજે સ્કૂલમાં મીટિંગ હતી અને મીટિંગમાં ગયો હતો અને ત્યાં મને મારો બચપનનો ફ્રેન્ડ, મારો મિત્ર મળી ગયો, વિક્રમસિંહ રાઠોડ. હવે ખરેખર ખૂબ આનંદ આવી ગયો. નામાંકન સ્કૂલ પામેલ મીટિંગમાં મળી ગયો. વિદ્યાર્થીઓને હાથ આમ રાખી નીચે પથ્થર રાખીને લાકડી મારતા હતા, તો એ માતા પિતા આવતા નતા, પણ એ બાળકોને લડે છે, તમારા બાળકના ભવિષ્ય માટે લડે છે. એટલે તમારા બાળકની ફરિયાદ નહીં કરવાની, એમાં તમારા બાળકનો જ વાંક હોય તો જ સાહેબો લડતા હોય. એટલે તમારે એના માટે સાહેબોને કોઈ ફરિયાદ નહીં કરવાની, ઉપરથી તમારા બાળકોને કહેવાનું કે ભાઈ મારા છોકરાને ભણાવજો, ના સમજે તો એને સમજાવીને ધમકાવજો. એટલા માટે હવે શિક્ષકો બી ડરે છે બાળકોને મારતે બી. પહેલા શિક્ષકો નતા ડરતા મારતે, અત્યારે તો સીધી ફરિયાદ આવે. હે સાહેબ, બરાબર ને જીતેન્દ્રભાઈ? શિક્ષકો મારે ફરિયાદ આવે ને, એટલે શિક્ષકો બી ગભરાય છે બાળકોને ડરાવતા ધમકાવતા. એટલે વાલીઓને મારે ખાસ કહેવાનું કે ભાઈ તમે જે બાળકોને વિશ્વાસથી અહીંયા મૂક્યા છે કે ભાઈ મારું બાળક અહીંયા કુમારી ઇનાવરામાં ભણશે, ગણશે, આગળ જશે, એના માટે શિક્ષકો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. આજે મેં જોયું લગભગ નહીં હોય તો 100 બાળકોને સન્માનપત્રને દરેક ક્ષેત્રમાં આપ્યા. એ આ સ્કૂલની એક આગવી ઓળખ છે. અને શિક્ષકો એ શિક્ષક ગણના હિસાબે છે. આજે તમારું બાળકનું તમે સન્માન કરતા જોયું કે ભાઈ મારું બાળક પહેલા ધોરણમાં પહેલા માર્ક્સ લાવ્યું, આ લાવ્યું, રમતગમતમાં લાવ્યું, કોઈ એક્ટિવિટીમાં લાવ્યું. અને ઘણા એવા ભૂલકા જોયા કે આ બાજુ જે છે એમનો પ્રથમ દિવસ છે, શાળા પ્રવેશો છે. કેટલા બાળકો? 57 બાળકનો શાળા પ્રવેશ છે. બહુ સારી વસ્તુ કહેવાય. એક આખો વર્ગગણ થઈ જાય. એક વર્ગમાં કેટલા બાળકો હોય? 40. એટલે 2 વર્ગ જેટલી સંખ્યા આપણે કુમારી ઇનાવરામાં સંખ્યા, એટલે 2 વર્ગ જેટલી સંખ્યા દિવસે વધતી જાય છે. અને એવું નથી ભાઈ આ સરકારી સ્કૂલમાં ભણાવવાથી બાળક ના ભણે. અમે બધા સરકારી સ્કૂલમાં જ ભણ્યા છીએ. અમારા એક જમાનામાં પ્રાઇવેટ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નહોતી. પણ તમારું મન હોય તો ભણાય. પહેલે લાઈટો નથી, સરકારી લાઈટોના નીચે બેસીને ભણવું પડતું હતું. અત્યારે તમારે અદ્ભુત સુવિધા છે, ઘરમાં લાઈટ હોય, એસી હોય. પાવડાથી